તારા ઘરમાં જો તારે લક્ષ્મી ટકાવી છે હા તો બે અગરબત્તી. માં ઘરમાં એક મારા ઝાંઝમેર ગામની અંદર અમારા ઝાપાવાળા મેલડીમાં છે. એને મેં સ્થાન આપ્યું છે ઘરની અંદર. મારો મઢ છે સામુંડનો, બાજુમાં એની બાજુમાં આ માતાજીનું સ્થાન આપેલું છે અલગ મંદિરમાં. અને મારા ધારેલા કામ મને એમ થાય કે માં એકે બાજુનો નથી, તું યાદ કરું છું આજ તને, અને તારા દરબારમાં આવું છું આજમાં પાડી અઠવા જે કાંઈ હોય તે. કોઈ બીજી હોય, બહારની હોય, તારી પેઢીની ના હોય, અને તું જો એની સેવા કરે ને તો તારી કુલદેવી તારાથી નારાજ થઈ. એ ખરો માડે. તમારા જે પણ કંઈ વડીલો હોય, હવે એમાંથી ખાલી તપાસ કરી લાવજે કે એમાંથી બે લગ્ન કોના થયા હતા. આ આ અમારા બાપાના બાપા છે, પાસા બાપા બેઠેલા છે વાડીએ, અને એને બે બૈરા હતા. તારા ઘરમાં રુદ્રાક્ષનો મણકો શોધજે. રુદ્રાક્ષનો મણકો, રુદ્રાક્ષ ખબર પડે ને? આ રુદ્રાક્ષ માળી, હા એ મને. એ સૂક્ષ્મ રીતે છે ને અઘોરી મહારાજ કહેવાય. હા તો આવું જ્યારે હોય ને તો સૂક્ષ્મ રીતે અઘોરી મહારાજ તમારી પાછળ હોય. એવું બને છે એમાં કે અઘોરી જેવું જીવન થઈ જાય છે ઘણી વાર, પછી કદાચ આઈપીએસ હોય તોય ભલે, પીઆઈ હોય તોય ભલે. દેવી શક્તિ હોય ને તો બે દેવી હોય અલગ અલગ. હા એક નવ દુર્ગા મારી હોય ને તે બહુ સાત્વિક કહેવાય. સાત્વિક ખબર પડે? હવે તમે સાત્વિકની બાજુમાં તામસિક બેસાડો હા તો પછી દેવી શક્તિનું શું થાય? માં તારા દરબારમાં આવ્યા છે અત્યારે. આમ તો અવારનવાર ઘણી વાર માથા માર્યા કરવી છે, કાંઈ પાર પડતું નથી. અને તડકો સાંયો આવ્યા કરે છે, અને એ બધું તમે જાણો છો. પછી પાછા જ્યારે કોઈને ફોન કરવાથી ઉશીના મળે નહીં એવો સમય આવી ગયો. અને એ ખરું કે દારૂ તો 5 લાખ રૂપિયા પાછો લઈ લઈ આવું ખરો. અને એ આવે એ 5-15 દી રહે, અને 6ઠા દિવસે પૂરું થાય. તમારાથી તમારી દેવી શક્તિના સમાધાન થશે ખરા? આ થાય માં. થોડી સાત્વિકતા પાડવાની હોય પડે. આમાં શક્તિ આપો પૂરેપૂરી. દારૂ તો શું પણ ઊંધો થઈ જાય, જવાનું તો આમ ને આમ વી જવાય. એમ નહીં, હા તમારે સાત્વિક નીતિ નિયમ પાડવાના હોય. હા બરાબર? સ્ત્રી હોય તો કદાચ એને માસિક ધર્મ હોય તો એ સાચવવાનું હોય, હા બરોબર સમજુ છું. તો એ પાલન થશે ખરું? હા થાય એમાં. જો હમણાં હાલ મેં તને અગરબત્તી બતાવું, હા બરાબર, એ અગરબત્તી કર, પરિવર્તન થાય તો પછી મને આને પૂછવા આવજે. ચોક્કસમાં. બરાબર? કયા માના નામથી કરવાની? જો હમણાં હાલ એક કામ કરે છે, હમ તને બે બે અગરબત્તી બતાવું છું, એ કરજે. તારા ઘરની બહાર બે અગરબત્તી સિદ્ધેશ્વરી માની કરજે. સિદ્ધેશ્વરી માની. ઘરની બહાર કરવી. બરાબર? અને તમારા જે પણ કંઈ વડીલો હોય, હવે એમાંથી ખાલી તપાસ કરી લાવજે કે એમાંથી બે લગ્ન કોના થયા હતા. આની તપાસ કરજે વડીલોના. તમારા જૂના વડીલોમાં. હમ આ આ અમારા બાપાના બાપા છે, પાસા બાપા બેઠેલા છે વાડીએ, અને એને બે બૈરા હતા. હા હમણાં બે અગરબત્તી કરજે સિદ્ધેશ્વરી માતાના નામ પર. હા બરાબર? અને ઘરની અંદર બે અગરબત્તી ચામુંડા માની કરજે અને મહાકાળી માના. બરાબર? હા આટલી બે બે અગરબત્તી કર. પરિવર્તન થાય હા તો પછી મને પૂછવા આવજે. જરૂરમાં. બરાબર? પણ આની જાણકારી મેળવી લાવજે. અને જે તમારું જૂનું ઘર છે, હા બરાબર, તમારા વડીલોના સમયનું, હવે જે જગ્યા ખબર પડે ને, જે પાછળની જગ્યા છે, બરાબર, વાડાવાળી જગ્યા, હા તો એ કોની છે ખબર છે? અમે તમારા બાપ જન્મ થયો ત્યારે બાપાની 4 ભાઈઓ હતા, એમાંથી કાકાના ભાગમાં એ જગ્યા ગઈ જૂની. પછી તમે નવા મકાન બનાવેલા પ્લોટમાં, મારા મોટ બાપાના ન મારા. અમે પ્લોટમાં રહીશ. જૂની જગ્યા વાડાવાળી કહેવાય ખરી. એ ખરું મળી. હવે એક કામ કરજે, તારા ઘરમાં છે ને બે અગરબત્તી પિતૃની કરજે. દેવો કરવી મળી, અને અગરબત્તી પણ હું કરું છું. પન્યારે નહીં, પન્યારે નહીં. પાણીયારા નહીં, આ બરોબર. પન્યારે ના કરતો. તમારે જે પિતૃ હોય ને એ એમને એક કામ કરજે, હમણાં હાલ ખાલી અગરબત્તી કર, પણ ક્યાં પન્યારે ના કરતો, કોઈ બીજી જગ્યા પર કર. હલો. બરાબર? તારા ઘરમાં જો તારે લક્ષ્મી ટકાવી છે હા તો બે અગરબત્તી પન્યારે કરજે લક્ષ્મી માની. અને પિતૃની જે જગ્યા છે ને એ તમારે બદલી દેવી.
દીવો ના કરતો હમણાં હાલ, ખાલી અગરબત્તી કરજે. હા જ્યારે મેં તને દીવો કહીશ ને ત્યારે કરજે. તો હમણાં તમારી જે જગ્યા છે, બરાબર, કોઈ પણ પવિત્ર સ્થાન પર પિતૃનું કરજો આટલો. બરોબર. અમને તમારે જે પિતૃનું કરો છો એ પિતૃ સુધીને પહોંચતું નથી, એટલા માટે. માં ઘરમાં એક મારા ઝાંઝમેર ગામની અંદર અમારા ઝાપાવાળા મેલડીમાં છે, એને મેં સ્થાન આપ્યું છે ઘરની અંદર. મારો મઢ છે સામુંડનો, બાજુમાં એની બાજુમાં આ માતાજીનું સ્થાન આપેલું છે અલગ મંદિરમાં. અને આ મારા ઘરમાં ને એ માને સેવા પૂજા કર્યા કરે. અને મારા ધારેલા કામ મને એમ થાય કે માં એકે બાજુનો નથી, તું યાદ કરું છું આજ તને, અને તારા દરબારમાં આવું છું આજમાં પાડી અઠવા જે કાંઈ હોય તે. એમ નહીં, અને એ કામ કરી દેશે. તમારી જે ખરી ને તમારી પેઢીની જે હોય ને, હા તમે એની ભક્તિ કરો ને તો વધારે સારું. કોઈ બીજી હોય, બહારની હોય, તારી પેઢીની ના હોય, અને તું જો એની સેવા કરે ને તો તારી કુલદેવી તારાથી નારાજ થઈ. એ ખરો માળે કેમ? કારણ કે તમારી પેઢીમાં નથી, નથી. એટલા માટે. તો તારે તારી કુલદેવીની રજા લેવી, અને ખાસ કે આ દેવી હોય ને બહારની હોય ને તો એનું બંધ કરી દેવું માફી માંગીને. આમાં નહીં તો બીજા એ દેવી શક્તિ જો તો તારા કાર્ય કરશે, પણ બીજી બાજુથી તમારી કુલદેવી એ તમારો સાથ નહીં આપે, ના અને એ નુકસાન વધારે આપશે તમને. એટલું ધ્યાન રાખજો. સમજાણું. તમારી દેવી શક્તિ તમારી કુલદેવીને ના ગમે. તો હવે એનું સ્થાન આપ્યું છે ને શ્રીફળમાં બે તો એનો રસ્તો બતાવો. શ્રીફળ હોય ને તો એ દેવી શક્તિનું હોય ને તો ઘરની બહાર છે ને ખાલી વધેરી દેજે. એવડું બરાબર, આટલું કરજે, માફી માંગજે, પશ્ચાતાપ કરજે, પ્રાયશ્ચિત કરજે. બરાબર. હવે તમે કોઈ દેવી શક્તિનો એમ તમે દીવો બંધ કરો ને તો એ તમને માફ ના કરે, તો એના માટે શું કરવું? તો એના માટે ખાસ કે પશુ પક્ષી ને પ્રાણીઓને એ દેવી શક્તિના નામ ઉપર પુણ્ય કરજે. બરોબર. જેનાથી તમારે ખાલી એટલી પ્રાર્થના કરવી કે માં તું મારી પેઢીની નથી, એટલા માટે હું તમારો દીવો બંધ કરું છું. હા તમારે એવી માફી માંગીને બંધ કરવો, અને તમારી કુલદેવીની ખાસ રજા લઈ લેવી. આટલું કરજો. સામૂનનો દીવો અખંડ બળે છે, અને ઘરમાં એ ઝાપાવાળીનો બને છે મસાડીનો અખંડ બળે છે. તમારી પેઢીમાં આવી દેવી શક્તિ હોય ને જે બહારથી લાવ્યા હોય તેનું ખાસ બંધ કરજે. બરાબર. અને મશાની મેળીમાં જે હોય ને તેનું સ્થાન હંમેશા ઘરની બહાર હોય, એટલું ધ્યાન રાખો. ક્યાંમાં બરાબર. એટલે તમારે અલગ અલગ કરવું પડે. સમજાય મંદિર ઘરની અંદર નો માં હું તારા તો ઘર કઈ કઈ ઢાંક્યો છું. આ 10 જગ્યાએ ગયા ના એ જ વાત આવે છે. મંદિર અલગ બે હારા બાજુમાં એ મસાણી છે, એના બહાર હોય. મનથી માનવી છે, આત્મામાં રાખો છે. નો ધાર્યા એ કામ કરે છે એવું નથી. એટલે જ પણ કહું આને છું, જો સાંભળ, હા દેવી શક્તિ હોય ને તો બે દેવી હોય અલગ અલગ. હા એક નવ દુર્ગા મારી હોય ને તે બહુ સાત્વિક કહેવાય. સાત્વિક ખબર પડે? હવે તમે સાત્વિકની બાજુમાં તામસિક બેસાડો હા તો પછી દેવી શક્તિનું શું થાય? સાત્વિક વાળી જે દેવી શક્તિ હોય એ તો ઘરની બહાર જતી રહે, હા કારણ કે તામસિક ગુણ જેવું જે ગ્રહણ કરતી હોય જે દેવી, બરાબર, એની સાથેનું બને ના. એવું નથી. વ્યક્તિ જો પવિત્ર હોય, વ્યક્તિ જો પવિત્રતાથી ભક્તિ કરે, પણ સ્થાન અલગ અલગ હોય. તમારી કુલદેવી હંમેશા તમારા ઘરની અંદર બેસશે, અને જે મશાની મેળીમાં છે હંમેશા ઘરની બહાર બેસશે. તો આની ખાસ જાણકારી હોવી જોઈએ, જ્ઞાન હોવું જોઈએ. અને બીજું કઈ કહેવાનું હોય તો કહેવામાં. તારા ઘરમાં રુદ્રાક્ષનો મણકો શોધજે. રુદ્રાક્ષનો મણકો. શિયાળ સંગી છે ઘરમાં. પારો તો લગભગ ખ્યાલ નથી, પણ જુનાગઢનું સાધુ મહારાજ આગળ વર્ષો પહેલા જાતો ને એક મારો મિત્ર સાધુ થઈ ગયો હતો. રુદ્રાક્ષ ખબર પડે ને? આ રુદ્રાક્ષ માળી હા એ મને એ સૂક્ષ્મ રીતે છે ને અઘોરી મહારાજ કહેવાય. હા તો આવું જ્યારે હોય ને તો સૂક્ષ્મ રીતે અઘોરી મહારાજ તમારી પાછળ હોય, એ તમને ખાલી ખબર ના હોય, હા પણ સૂક્ષ્મ રીતે તમારા સાથે ચાલે. એવું બને છે એમાં કે અઘરું જેવું જીવન થઈ જાય ઘણી વાર. પછી કદાચ આઈપીએસ હોય તોય ભલે,
પીઆઈ હોય તોય ભલે, અને તમારે કોઈ નેતો મોટો હોય તોય ભલે. એટલા માટે આ એવું અઘોરી બને છે મહારાજ ઘણું ખૂન મારી યારે. જે ખરા ને અઘોરી મહારાજ એ તમારા નથી. એટલા માટે એ અઘોરી મહારાજને ઘરની બહાર જમાડો હમણાં હાલ, જેનાથી એ તમારા ઉપર જે પ્રભાવ નાખે ને એ બંધ થાય. હા એટલે આટલું કરો, ધીમે ધીમે જ્યારે પરિવર્તન થાય ત્યાર પછી મને પૂછવા આવજે. પણ આટલું કર હમણાં. હા બધું માડું. અલગ અલગ કરવાનું ખબર પડી ગઈ ને. હા ઘરની બહાર 2 અગરબત્તી અઘોરી મહારાજની કરજે. અઘોરી નહીં. એક ટાઈમ એને જમાડજે. કોઈ પણ દિવસ મંગળવારે, કોઈ પણ દિવસ તમે જમાડી શકો. એને જમાડજે, રાજી કરજે. હા માડું. બીજું કઈ દેખાતું હોય તો તમારી રીતે કયોમાં. આ સ્થાન ઉપર બેહી તો ઘણું યાદ આવે બહાર જાય પછી. અહીંયા આવ્યા પછી અમુક થાય, તારા. કારણ કે અમુક દેવી શક્તિનો પ્રભાવ તમારા માથા પર હોય એમના. હા એટલા માટે ધીમે ધીમે જેટલું બતાવીશ એટલું કરજે. ખૂબ બરાબર. ખૂબ ખૂબ હમણાં તો આભાર. તને અગરબત્તી જ બતાવું છું. એટલે કોઈ પણ દેવી શક્તિ હોય ને, હમણાં તમે અખંડ દીવો પણ કરતા હોય ને, તો પણ તમે અગરબત્તી કરજો હમણાં હાલ. હા માડું. બરાબર. 2 અગરબત્તી કરજો. જ્યારે તમારી દેવી શક્તિને, તમારી કુલદેવીને ઘરમાં સ્થાન અપાવવાનું હશે ને, ત્યારે હું તને કહીશ. હા માં. ત્યાર લગીને હમણાં અગરબત્તી કરો. જે પણ સમાધાન બતાવ્યું છે ને, તો એ દેવ છે. બરાબર. દેવ છે અને દેવી છે. તો એમના નામ ઉપર પુણ્ય કરજે, પશુ પક્ષી અને પ્રાણીઓને. હા માડું. જેમ કે તમે તમારી કુલદેવીના નામ ઉપર તમારે પુણ્ય કરવું હોય તો તમારે ચણ લેવું તમારી કુલદેવીના નામ ઉપર, કે ચામુંડા માના નામ પર. બરાબર. તેમ તમે એક મુઠ્ઠી પશુ પક્ષીને અર્પણ કર્યું. એવી રીતે જેટલી દેવી શક્તિ બતાવીને તેમના નામ ઉપર અલગ અલગ એક એક મુઠ્ઠી કરજે રોજ. હા માડે આશીર્વાદ આપી દો માં. ભલે.